સ્વામિનારાયણ ભગવાને જુદા જુદા સંપ્રદાયમાં જે સાધનો બતાવ્યા છે અથવા કરે છે એ જ બધા જ પ્રકારના સાધનો સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયમાં શરૂ કર્યા. તપ, સુરતપણું, માનવ પ્રેમ, શિક્ષાપત્રીમાં લખ્યું દૈવ્યા માપદી કષ્ટાયામ, દૈવ સંબંધી આપદા, મનુષ્ય સંબંધી આપદા. આવું કાંઈ આવે તો મનુષ્યને મદદ કરે. સદાચાર પ્રવર્તાયો, વ્યસનો છોડાવ્યા, એ જમાના પ્રમાણે નાતા ધોતા બધાને કર્યા. અને કિશોરલાલ મશરૂવાળા, નાનાલાલ કવિ, મહાકવિ, એમણે એવું લખ્યું કે સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામીએ સરયુ નીરથી ગુજરાતને ધોઈ અને બ્રહ્મ ભીનો કીધો. કહેતા ગુજરાતમાં બ્રહ્મમય ભક્તિમય વાતાવરણ કર્યું. 6 મંદિરો કર્યા, સર્વ ધર્મનું સમન્વય દેખાડ્યું. પોતાને હાથે બધા જ મંદિરોમાં નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ આદિક દેવો પધરાયા. અનેક પ્રકારે સુખ આપ્યા. અને સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત માંદગી ગ્રહણ કરતા. જાળિયામાં માંદગી ગ્રહણ કરી, ભગતરાયમાં કરી, જુદે જુદે સ્થાનોમાં વળી હાજા થઈ જતા. સત્સંગીઓ બાઈ ભાઈ પ્રાર્થના કરતા. પણ આ વખતની માંદગી મહારાજે વિશેષ પ્રકારે ગ્રહણ કરી કે હવે મારે ધામમાં જવું છે. કાર્યાણીમાં ગોપાળાન સ્વામી પાસે અક્ષર ઓરડીમાં બેસી અને વાતો કરી, સ્વામી આપણે અક્ષરધામમાંથી આવ્યા છીએ અનેક જીવોના કલ્યાણ કરવા, એકાંતિક ભાગવત ધર્મનું સ્થાપના કરવા અને સદાચારનું પ્રવર્તન કરવા. મહારાજ ગઢડે પધાર્યા. બીમાર જેવા માંદગી ગ્રહણ કરી. અને એ વાતની સત્સંગમાં ખબર પડી, જેથી દૂર દૂરથી મહારાજના દર્શન કરવા આવ્યા. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાંથી, આ બાજુ સોરઠમાંથી, આખા પીપળાણા, મેઘપુર વગેરેથી લાડકીબાઈ આદિક, મયારામ ભટ્ટ વગેરે સંઘ લઈને મહારાજના દર્શન કરવા ગયા કે મહારાજ બીમાર છે. સાંભળ્યું છે કે આ વખતની માંદગી મહારાજે જુદી જ રીતની ગ્રહણ કરી છે. બધા હરિભક્તો જાય, દર્શન કરે, પણ બહેનો એમને મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર પધારે તો દર્શન થાય. અક્ષર ઓરડીની સામે થોડી જગ્યા હોય, ત્યાં લાડકીબાઈ વગેરે બહેનો બેસે. ઘણી વખત દિવસમાં આવી દૂરથી બેહે કે જો મહારાજ બહાર પધારે તો આપણને દર્શન થાય. પણ મહારાજ ક્યારે રૂમમાંથી બહાર પધાર્યા હોય ત્યારે બહેનો ત્યાં હોય કે ન હોય. એમ કરતાં 2-4 દી થયા. સાથેના સંઘે એમ કીધું, હવે આપણે ઘણા દિવસ થયા, આપણે હવે જઈએ દેશમાં. બધા આવી રીતે ઉદાસ થઈને આવતા અને જતા. સ્વામિનારાયણ ભગવાનને થયું આ બધા ભક્તો છે તો મને ધામમાં નહીં જવા દે. એટલે ધીમે ધીમે હાજુ થવાનું કર્યું. થોડા થોડા
અક્ષર ઓરડીની બહાર ચોકમાં ફળિયામાં બેસે, સાંજે વળી થોડી ખીચડી આદિક જમે, થોડી વાર બેસે, ક્યારેક થોડું થોડું ચાલે, ક્યારેક લક્ષ્મીવાડીએ સભા કરવાને નિમિત્તે પધારે. બધાને પ્રભુએ કીધું, હવે અમને સારું થઈ ગયું છે, હવે તમે બધા જાઓ. બધાના મનમાં એવી ઈચ્છા કે મહારાજ કે ધામમાં વયા જાય તો. ભગવાન પૃથ્વી પર પધારે, અવતારો અને આચાર્યો એને શરીર ધારણ કરવાની રીતિ અને શરીર છોડવાની રીતિ ઘણી વખત અલગ હોય. ઋષભદેવ ભગવાન એને શરીર છોડવું હતું ત્યારે જંગલમાં પધાર્યા. એક જગ્યાએ સુતારી, મળમૂત્ર થાય, એમાં ભગવાન આગા પાછા થાય. એ મળમૂત્રની સુગંધ 12 ગાઉ સુધી સુગંધ વ્યાપે. કારણ કે બધા પદાર્થોમાં સુગંધ મૂકનારા તો ભગવાન છે. રામચંદ્રજી ભગવાન જ્યારે ધામમાં પધારવાના હતા ત્યારે અયોધ્યાના વાસીઓને, અમુક ભક્તોને કીધું, હવે અમારે આ પૃથ્વી ઉપરથી વિદાય લેવી છે. આ ધરતી ઉપર અમે 11,000 વર્ષ સુધી રહ્યા છે. એ જમાનામાં 10,000 વર્ષ સુધી માણસ જીવતા. કોઈને અમારી સાથે આવો હોય તો આવો. અનેક ભક્તો ભગવાનની સાથે સરયુમાં પધાર્યા. સરયુ નદીમાં હાલતા ગયા. અને એમ સરયુની અંદર સમાઈ ગયા. તેજના લીછોટા આકાશમાં અનેક થવા માંડ્યા. શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે ધામમાં જવું હતું ત્યારે એમના બધા સંતાનો અંદરો અંદર કુસુમ કજિયા કરતા હતા. ઉદાસ થઈ પીપળાના વૃક્ષ નીચે પગ લાંબા કરી, થળિયાને ટેકો દઈ, ડાબા પગને લાંબો કરી, જમણા પગને ગોઠણ ઉપર રાખી, પોતાના એક હાથને આવી રીતે રાખી ઉદાસ થઈને ભગવાન શ્રી કૃષ્ણ બેઠા. દૂર પારાધી હતા. એને ભગવાનના ચરણારવિંદ મરગલાના મોઢા જેવું દેખાણું. શિકાર માની દૂરથી બાણ છોડ્યું. પ્રભુના ચરણારવિંદ હાથ અને મસ્તકને વિંધાઈ ગયું. એ પારાથી દોડતા આવ્યા. ભગવાને એને આશ્વાસન આપી એને દેહ સ્વર્ગમાં મોકલ્યા. શ્રી કૃષ્ણ ભગવાન એવી રીતે શરીર છોડ્યું. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના પ્રવર્તક, તેઓ પણ એમ કહેવાય છે યમુનાજી કે ગંગાજીમાં અંદર ચાલતા ગયા અને અદૃશ્ય થયા અને આકાશમાં તેજના લીસોટા દેખાણા. મહારાજને થયું મારે ધામમાં જવું છે, પણ આ સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી જ્યાં સુધી છે ત્યાં સુધી મને ધામમાં નહીં જવાય. સુરા ખાચરને મહારાજ કે દરબાર, તમે ગ્રહસ્થ છો, તમારે કેટલાય કામ હોય, તમે ઘરે જાઓ. મહારાજ તમે માંદા છો, ઘરે તો જઈશું. નહીં દરબાર જાઓ. સુરા ખાચરને આજ્ઞા આપી વિદાય કર્યો. બ્રહ્માનંદ સ્વામીને એમ કીધું, સ્વામી જૂનાગઢમાં મંદિર થાય છે, શિખરોના કામ બાકી છે, તમે હો તો ઝડપથી થાય.
માટે તમે જાઓ. મહારાજ તમે બીમાર છો, કામ તો થયા કરશે. હમણાં મહારાજ હું અહીંયા રહું. સ્વામી અમે કહીએ છીએ તમે જાઓ. તમે હશો તો કામ જલ્દી થશે. અમે આજ્ઞા કરીએ છીએ. બ્રહ્માનંદ સ્વામીને થયું જે ભગવાનને રાજી કરવા માટે મેં આ શરીરે ભેખ લીધો, જે ભગવાનને રાજી કરવા માટે આ શરીર ઉપર અડધો મણ હોનું ઋત્યુ એ ઉતાર્યું, એને રાજી કરવા કોથળા પહેર્યા, એના રાજી કરવા આખી જિંદગી કાઢી. મને એમ થાય છે મહારાજ નહીં રે વયા જાય, અને હું જો આ વેણ નહીં પાડું તો કાયમ મને પછતાવો રહેશે. માટે જાઓ, બીજું શું કરું. ભલે મહારાજ એમના સાધુઓને વાત કરી, મહારાજ મને આજ્ઞા કરે છે પણ મારી તો ઈચ્છા નથી, પણ હું શું કરું. તમારે સામે અમે રહી, આ તો રોકાવ. હું મહારાજ પાસે જાઉં છું. મહારાજને કે મહારાજ તમે માંદા છો ને, એટલે બધા સાધુઓ છેટે જવાની ના પાડે. એટલે મહારાજ મારી જોડમાં કોઈ આવતું નથી. મહારાજ કે સ્વામી જોડમાં ન આવે તો એકાદાને લઈ જાઓ, બીજું શું, જાઓ. સ્વામીને થયું હવે જાઓ. પૂજા પાઠ આદિક લીધા, મહારાજને દંડવત કરવા આવ્યા. પૈકે લાગી પાછા પૈકે આયલા જાય. મહારાજ સામું જોતા જાય. મનમાં થાય મહારાજ મારી સામું જોઈ અને જરા આમ કરે, રોકાઈ જાઓ બસ, પછી જઈ જાઓ. જો મને એમ કહે તો હું રોકાઈ જાઉં. મહારાજ કંઈ બોલ્યા જ નહીં. ગામને પાદર જ્યાં નીકળ્યા ત્યાં કોઈએ છીંક ખાધી. આગળ ચાલ્યા હરપ આડો વિતરો, એથી આગળ સીમમાં ચાલ્યા હરણી આ ડાબી બાજુ વિતરા. સ્વામીને થયું જરૂર અપશુકન થાય છે, મહારાજ જરૂર વયા જાય, પણ શું કરું. આ બાજુ મહારાજે સાંજના દિવસે સભા કરી. સંતો હરિભક્તો બધાએ એમ કીધું, સંતો આ ધરતી ઉપર અનેક અવતારો આવે, આચાર્યો આવે, મહાપુરુષો આવે, કોઈ કાયમ રહેતા નથી. અમારે પણ આ શરીર છોડવું છે. સાંભળતા બધાને અતિશય દુઃખ થયું. વજ્રપાત જેવું કઠણ થયું. એક દિન સભા કરી શ્રી હરિ, બોલા વાણી પોતે બળવીર, થઈ દિલગીર. શ્રીજી તમે શ્રીજી કહે સંતને. સંતો મહારાજે યોગ કળાના બળથી સર્વના હૃદયમાં ધીરજ આપી. જેઠ સુધી આજનો દિવસ આવ્યો. સવારે સ્નાનાદિક ક્રિયા કર્યા, બપોરે સ્નાનાદિક કરી તિલક ચાંદલા કર્યા. મહારાજ પદ્માસનમાં બેઠા, અનેક મુક્તો પધાર્યા, ભગવાનની પ્રાર્થના કરી. અને ભગવાને આ શરીરમાંથી દિવ્ય તેજોમય શરીર, મનુષ્ય શરીરમાંથી તેજોમય શરીર ધારણ કર્યું.
મુક્તોની સાથે અક્ષરધામમાં પધાર્યા. ત્યાં રહેલા સંતો ભક્તો અતિશય રુદન કરવા લાગ્યા. મહારાજને પાલખીમાં બેસાડ્યા. લક્ષ્મીવાડીમાં જ્યાં અત્યારે મંદિર છે ત્યાં મહારાજની ચિત્તા પ્રગટાવી ચંદન તુલસી આદિકના કાષ્ઠથી. દાદા ખાચર આદિક વિરહથી ચિત્તામાં પડવા જવા માટે ગયા. ગોપાળાન સામે રોકી લીધા. દાદા, મહારાજે ના પાડી છે. મહારાજ નારાજ થશે. એ સામે બેઠક છે ને ત્યાં જાઓ. મહારાજ સભા ભરીને બેઠા. જઈને ગયા ત્યાં તો મહારાજ સંતો ભક્તો સાથે સભામાં બેઠા. મહારાજ કે, દાદા, તમે અમને મરેલા જાણો છો? અમે તમને કેટલી બધી ભલામણો કરી. આવો આવો એમ દાદા મહારાજ પાસે ગયા. મહારાજે ગુલાબનો હાર કંઠમાં પહેરાયો. અગ્નિ સંસ્કાર થયો. સાંજ થઈ. આ બાજુ ધામમાં પધાર્યા પછી ભગુજી સાંઢ લઈને જુનાગઢ બ્રહ્માનંદ સ્વામીને તેડવાયા. બીજે દિવસે સવારે સ્વામી શિખરનું કામ કરતા હતા. પદ્મશિલા ચડાવવા માટે કંપાન દોરડાઓ બાંધ્યા હતા. એકાદું દોરડું તૂટ્યું. સ્વામીએ ઓગમણી દિશા તરફ જોયું. હાંડ આવતી હતી. ભગુજી માથે હતા. બ્રહ્માનંદ સ્વામી કે, એલા હવે આ પાણો છોડમાં રત્ના, હવે પાણાને મૂકી દે. મહારાજ ધામમાં ગયા છે. હાંડ ભગુજીની ઉતાવળી આવે. હેઠા ઉતરા. ભગુજીને ચોકમાં મળ્યા. ભગુજી સ્વામીના પગ પકડી ગયા. બધી વાત કરી. ભગુજીની સાથે સ્વામી ગઢડે ગયા. બીજો દી થઈ જાય એ સ્વાભાવિક છે. સભા ભરાઈને બેઠી હતી. દંડવત કર્યા ગોપાળાન સ્વામીને. ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યા. સ્વામી, સ્વામી, મને ખબર હતી કે મહારાજ ધામમાં ગયા, પણ સ્વામી તમે મહારાજનો અગ્નિ સંસ્કાર કરી દીધો. જો શરીર રહેવા દીધું હોત તો હું બ્રહ્માનંદ ધામમાંથી મહારાજને એકવાર શરીરમાં પાછા લાવ. કે મને મૂકીને તમે કેમ વયા જાઓ? ગોપાળાન સ્વામી ધીરજ દીધી. ગુણાતીતાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ જતા હતા. ધોરિયામાં પાણી જતું હતું. ધોરિયાને કાંઠે ધ્રો હતી લીલી. સ્વામીને થયું આ ધ્રોનું જીવન પાણી છે તો કલકલિયા કરે છે. અરે આપણું જીવન તો ગયું. ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. મહારાજે દર્શન કરી બેઠા કે પાણવીના પૂંજા ડોઢિયા. માણકી હારું ગાડું ભરી ઘાસ લાવતા. કોઈએ રસ્તામાં હમાસા દીધા. સાંભળતા આઘાત લાગ્યો. ગાડામાંથી નીચે પડી ગયા. બળદિયા તરત ઊભા રહી ગયા અને થોડી વાર પછી મૂર્છામાંથી જાગ્યા. ઘરડે આવ્યા. ઘણા દિવસ 5-8 દી થઈ ગયા, ખાતા પીતા નથી. ગોપાળાન સ્વામીએ કીધું, પૂંજા ભગત, મહારાજે ના પાડી છે અન્ન જળ છોડવા.
સ્વામી, મેં છોડ્યા નથી પણ ગળે જ નથી ઉતરતા, હું કરું? થોડા દિવસમાં પૂંજા દોઢિયા પણ ધામમાં ગયા. ખૂબ જ વેદના છે મહારાજની માણકીને. માણકી ઘાસ ખાતી નથી, પાણી પીતી નથી, એમને આંસુડા શાયરા કરે છે. રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી આદિ માણકી પાસે જઈને હાથ ફેરવે, બધા એના પગમાં માથું મૂકી. મૂંગું જનાવર બીજું શું બોલે? રેડા જ કરે. જેવી રીતે રામના ઘોડાઓ રેડા કરતા, જે રામના ઘોડાઓ ભગવાન શ્રી રામને બેસાડી વનવાસ માટે વનમાં મૂકવા ગયા હતા, એ ઘોડાઓએ તમસા નદીના કિનારા સુધી પ્રભુને પોતાની પીઠ ઉપર બેસાડી. ત્યાર પછી ગંગા કિનારે ગુહરાજને મળી ભગવાન હોડીમાં બેસીને વનમાં પધાર્યા હતા. આજ રામ વગરના રથને ખાલી લઈને ઘોડાઓ જાય છે, હુંફળીઓ નાખે છે, ચાલતા નથી. એ ઘોડાઓ અયોધ્યા આવ્યા. મહારાજા દશરથ એમનું શબ તેલની નૌકામાં પધરાયો છે. ભરત મામાને ત્યાં ગયા છે, એમનો અગ્નિ સંસ્કાર મહારાજાનો કર્યો, પણ ઘોડાઓ એમને દુઃખી છે. રામ વનમાં છે. કૌશલ્યામાં એક ખૂણામાં બેઠા, કોઈ સાથે બોલતા નથી. દાસ દાસીઓ સમજાવે, સુમિત્રા માં સમજાવે, માં તમે ઘડીક બહાર આવો. એમને આખો દી ખૂણામાં બેઠા. કૌશલ્યા માએ કીધું, હવે હું બહાર આવી કોનું મોઢું જોઉં? મોઢા જોવા જેવા બધા વયા ગયા છે. રાજવી સ્વર્ગે સીધાયા, વનમાં જવા જેવા અમે છીએ, એને બદલે વનમાં રામ અને સીતા છે. મારે ક્યાંય બહાર જવું નથી. પણ માં, તમે એમને એક રૂમમાં બેઠા છો, બધા માણસો દાસ દાસીઓ ઉદાસી કેમ? હવે હું બહાર જઈને ક્યાં આપું? થોડીક વાર બહાર. ના ના, આગ્રહ કરો. માએ કીધું, તમારે મને બહાર રૂમમાંથી કમરામાંથી લઈ જવું હોય તો મને રામના ઘોડા પાસે લઈ જાઓ. એ રામના ઘોડાઓ પાણી પીતા નથી, એ રામના ઘોડાઓ ઘાસ ખાતા. માને દેખી ઘોડાઓ એકદમ
રડવા માંડ્યા છે. આહુડાની ધારુથી માએ એમની પીઠ ઉપર હાથ ફેર. ઘોડાઓ મનમાં મનમાં વિચાર કર, અરે અમે રામ નાના હતા ત્યારે અમારી ઉપર બેસતા, અમારી ઉપર બેહે એને બીક લાગે નહીં એવી રીતે અમે ધીમે ધીમે હાલતા. અમે એનું ધ્યાન રાખતા. અમારી ઉપર બેસી જ એ જ રામને અમે પરણાવા લઈ ગયા. અમે અભાગ્યા જીવતા રહી ગયા. અમારી ઉપર બેસી આજ અમે એને વનમાં ભળાવ્યા. મૂંગા જનાવર પણ અતિશય રડે છે. મહારાજની માણકી પણ બહુ રડે છે. ગોપાળાનંદ સ્વામી આદિક સંતોએ રઘુવીરજી મહારાજને કીધું, મહારાજ આપણે તો બધા માણસ છીએ, એકબીજાને આશ્વાસન આપીએ. આ માણકી રડે છે, ચાલો એની પાસે જાય. માણકી રઘુવીર મહારાજના પગમાં, સંતોના પગમાં માથું મૂકી દીધું. આજે પણ પશુઓ માલિક સાથે થઈને પગમાં માથું મૂકી. અમે થોડા દિવસ પહેલા આંકળી ગયા હતા. આપણે એક ગાય ત્યાં આપણા વિદ્યાર્થી રમેશ પટોળિયાભાઈને આપી. અમે બધા ગયા. બીજી ગાયો છેટી હતી, પણ જે આપણી ગાય હતી આ પ્રીતમ સ્વામી, નંદકિશોર સ્વામી બધા એકદમ આવી પગમાં માથું મૂકી એમને કેટલી વાર ઉભી રહી. આજ રામના ઘોડાઓની દશા, મહારાજની માણકીની દશા. સંતોએ કીધું, મહારાજ તમે ભગવાનના દીકરા છો. મહારાજ કાયમ માણકી ઉપર બેહતા, એની ઉપર પરાણ નાખી, ભેગડું મૂકી, ચોકડું ચડાવી. તમે ઘડીક બેસો તો એને નિરાશ થાય. પણ સ્વામી, જે માણકી ઉપર મહારાજ બેસતા એની ઉપર મારે કેમ બેહાય? નો બેહાય મહારાજ, અમે જાણીએ છીએ. આ મૂંગા જનાવરને શાંતિ થાય એટલે અમે તમને કહીએ છીએ. માણકીની માથે પલાણ મૂક્યું, ભેગડા રેખા, ચોકડું ચડાવ્યું. રઘુવીર મહારાજ માણકી પાસે ગયા, એકદમ પગ ઊંઘવામાં. પાસે જઈ એક પગ ભેગડામાં નાખ્યો અને બીજો પગ ધરતી ઉપરથી ઉપડ્યો ને એ પગ કાઢી લીધો. માણકી અતિશય ઉદાસ થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણ ધામમાં પધાર્યા પછી અનેક ભક્તોને દિવ્ય રૂપે દર્શન આપ્યા, અનેકના વિરહને દૂર કર્યા. વિરહાગ્નિમાં રહેલા ભક્તોને દર્શન આપ્યા. આજે ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણને આપણે બધા એટલી પ્રાર્થના કરી
મહારાજના અંતર્ધાન લીલાની કથા કરી. બધાને અમારા જય સ્વામિનારાયણ.